બ્રેક બાદ સમાચાર વડોદરાથી, જ્યાં મહાનગરપાલિકા ચૂંટણીમાં પોસ્ટરને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે। ભાજપના ઉમેદવાર વિરુદ્ધ લાગેલા પોસ્ટર અંગે કથિત એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। માસ્ક બેન અને ભાજપ ઉમેદવાર નીતિન દોંગાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। ઓડિયો ક્લિપમાં પોસ્ટર લગાવનાર માસ્ક બેન અને નીતિન દોંગા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે। નીતિન દોંગાએ માસ્ક બેનને ઓડિયો ક્લિપમાં ધમકાવ્યો છે। તેઓએ કહ્યું છે કે હું જીત્યો તો આનો હિસાબ કરીશ અને 28 તારીખ પછી હું મારી તમામ તાકાત લગાવી દઈશ। જો કે માસ્કમેનનું કહેવું છે કે તેઓએ કોઈનો વ્યક્તિગત વિરોધ નથી કર્યો, કોર્પોરેટરનો વિરોધ કર્યો છે। તમે સામાન્ય નાગરિક હોત તો હું વિરોધ ન કરત। અને સામે નીતિન દોંગાએ કહ્યું છે કે હું માત્ર હિન્દુઓ માટે લડી રહ્યો છું। તો માસ્કમેનનું કહેવું છે કે અમારી બાજુમાં લઘુમતી કોમ કેવી રીતે વસી ગઈ। यार मामा एवं रीते थोड़ी लड़वा आ चूंटणी लड़ीए छे, पर्सनल लड़ीए छे आपणे। तो मने आज सुधी पार्टीए कम नोंध नहीं लीधो। તમે આજ સુધી શ્રેય પટેલ ને ઓળખતા હતા, આજ સુધી શ્રેય પટેલ તમારી જોડે આવતો તો મામા, તો કેમ નોંધ નહીં લીધો તમે મને? હું ગણપતિ માટે આવું, હું મટકી ફોડ માટે આવું, પછી હું કોઈ કામ માટે આવું, કોઈ દિવસ તમે મને લોકોને નહીં લીધો। પેલા દીકરો ગણ્યો ને તો મારા એક બી બેનર ના કાઢતા। પેલા દિવસે તમે લોકો છોકરા મારા ઘરના પૈસાના બેનરો કાઢી નાખે। આજે મારા પૈસા આ તો બેઠો તો ને, હું વટથી નતો બેઠો તમારી, તો એમાં શું ભૂલ છે યાર? તો એમાં શું ભૂલ છે પણ? અને તમે બેનરો કાઢી નાખો। મેં બીજી વખત બી નાર્યા, અને એ તો મારા ક્રાંતિકારીના બેનરો હતા, બરાબર? તને હજી કહું છું, તું તમામ બેનર માર ભાઈ। તમે કાઢાવો છો, હું કરો તો ના કરીશ, તું તારી તમામ તાકાત લગાડજે। 28 તારીખ પછી હું મારી તમામ તાકાત લગાડીશ, હું તને સ્પષ્ટ કહું છું। અને પર્સનલ ના લેશો, રાજકીય છે, રાજકીય છે લખી લો, તમે જીતશો। તે પર્સનલ લીધું છે ને, 100% પર્સનલ જ લઈશ। મેં પર્સનલ નહીં લીધું। તે મારા નામ જો બોલ્યો, હું તારા નામ જો કેરી। તમે કોર્પોરેટર છો એટલે નામ જોગ લીધું। તમે આમ નાગરિક ના લે જ નહીં યાર। તમે જનતા માટે લડો છો કે પર્સનલ લડો, મને એવું કહી દો। હું જનતા માટે લડું તો પછી કમ માટે બી નહીં, હું ખાલી હિન્દુ માટે લડું છું। અરે હિન્દુ માટે લડો છો તો મારા ઘરની બહાર હિન્દુઓ આ સાંભળી રહી છે, ગદ્દાર હિન્દુઓના લીધે અમે દુઃખી થઈએ। અરે ગદ્દાર હિન્દુઓ ને અમે આવા ગદ્દાર મને ના કેવડાવશો। અહીંયા અમારા સુધી કઈ રીતે આયા? અમારું ઘર વેચાવા રેડી નહીં આઈ રહ્યા। અહીંયા આખું આમાં અહીંયા આખી લઘુમતી કોમ અમારે રજિયાની બાજુમાં વસી કઈ રીતે? તારી લઘુમતી કોમ એક ઊંચા વજન બોલી નથી શકતી આ વિસ્તારમાં, ડ્યુ ટુ નીતિન દોંગા। તો પોસ્ટર વિવાદ અંગે ભાજપ ઉમેદવાર નીતિન દોંગાનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે માસ્કમેન પાછળ કોંગ્રેસ હોવાનો નીતિન દોંગાએ આક્ષેપ કર્યો છે। તેઓએ કહ્યું છે કે આ છોકરો એકલો હોય તેવું મને નથી લાગતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારથી જાહેરાત થઈ ત્યારબાદ એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે। વધુમાં એક નવો વિવાદ સામે આવ્યો છે। 2 દિવસ પહેલા જે રીતે વોર્ડ નંબર 10ના 2 ઉમેદવારોના ફોટા પર ક્રોસ મારી અને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, જે માસ્કમેનના નામથી પોતે જે પોસ્ટર લગાવી રહ્યો હતો તેની, અને ઉમેદવાર અને પૂર્વ કાઉન્સિલર નીતિન દોંગાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેની અંદર નીતિન દોંગાએ તેની સાથે વાત કરતા કરતા એક વખત ધમકીનો શબ્દ પણ ઉચ્ચાર્યો હતો। નીતિન દોંગા આપણી સાથે હાજર છે, વાત કરીશું। નીતિનભાઈ, આપ કાઉન્સિલર તરીકે પણ રહી ચૂક્યા છો। જે રીતે યુવક સાથે આપની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, ક્યાંક એવા પણ ધમકીભર્યા શબ્દો અંદર ઉપયોગ કરવામાં આવ્યા છે કે જો હું જીતી જઈશ તો તને અઘરું પડશે? બેન, પહેલાં તો હું આપને સ્પષ્ટતા કરી દઉં કે સર્વપ્રથમ અમારા સાથી મહિલા ઉમેદવારના ફોટાના સાથેના જે બેનરો માર્યા હતા એમાં ચોકડી મારી। એ દીકરાને મેં મારી ઘરે બોલાવ્યો। આ જ ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર જમતા જમતા મેં એને સમજાવ્યો કે ભાઈ આપણે કોઈ બી સ્ત્રી હોય એ પરિવાર સાથે રહેતી હોય, કોઈના ફોટાનો આપણે ઉપયોગ ના કરવો જોઈએ। તમારે એમનો વિરોધ હોય તો તમે બેલેટથી જવાબ આપો, બેનર ના મારવા જોઈએ। અમારી મેં બહુ સ્પષ્ટ 20 મિનિટ સુધી મારી જોડે બેઠો એ જમતા જમતા જ મેં એને સમજાવ્યો કે આવું આપણે ના કરાય, કારણ કે તારે મમ્મીની ઉંમરના છે, તો આજે એ પરિવાર સાથે રહેતા હોય તો આજે જે લોકો જોવે, બહારથી બી બેનને ફોન આવતા હોય, એ સ્વાભાવિક છે। એટલે બહુ સારી રીતે મને કહીને ગયો કે સારું, હું સમજી ગયો, હવે પછી હું એ બેનના ફોટાનો ઉપયોગ નહીં કરું। ત્યારબાદ સવારમાં ફરી એ બધા જ એ બેનના ફોટાના પેમ્પલેટ બનાવી અને રોડ પર ફેંકા। આજે કોઈ સ્ત્રીના ફોટાઓ તમે રોડ પર ફેંકો એ મારી દ્રષ્ટિએ તો બિલકુલ વ્યાજબી નથી। એવું કહી રહ્યો છે કે ક્રાંતિકારી સેના તરીકે હું આ અભિયાન ચલાવીશ। તમે કહી રહ્યા છો અત્યારે અભિયાન તું ચલાવ, 28 પછી હું ચલાવીશ, આનો મતલબ શું? ના, બિલકુલ એવું કોઈ વાત નથી। મેં કીધું 28 પછી આપણે બે સામે બેસીને આનો હિસાબ કરીશું કે ભાઈ શું તકલીફ હતી। એટલે એને ઊંધા રસ્તે લઈ જવાનો કોઈ મતલબ નથી। તમે 12 મિનિટની ક્લિપ સાંભળજો। મેં દીકરા, બેટા
અને મારા પરિવાર સમાજનો છે એટલે મેં એ બી કીધું કે ભાઈ તું પટેલ સમાજનો છો, કારણ કે એને પહેલા બી પટેલ સમાજના બેનર માર્યા હતા તો બી અમે એને કશું નથી કીધું. બેનના માર્યા પછી બી એને સમજાવવાનો તમામ પ્રયત્ન કર્યો કે ભાઈ તું બેનના કોઈના ફોટાનો ઉપયોગ તમે નથી કરી શકતા. આ રીતે તમે લોકશાહીની અંદર કોઈ વ્યક્તિનો ફોટો, આજે બેન અંજલિબેન તમે છો, હું તમારો ફોટોનો ઉપયોગ કરીને રોડ પર ફેંકું એ લોકશાહીમાં વ્યાજબી નથી. જો ચૂંટણીનો સમય છે, ક્યાંક લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરતા હોય છે, સોસાયટીમાં આવવા માટે પ્રવેશબંધી પણ કરતા હોય છે. આ બધા જે રીતે રોકતા હોય છે, વિરોધ કરતા હોય છે, તેવાની વચ્ચે આજે ક્રાંતિકારી સેના તરીકે આગળ આવેલા જે માસ્કમેન છે તેની સાથે એવી પણ એક વાતચીત થઈ હતી કે તું મને હરાવીને બતાવ, હું તને તારી માના સોગંદ આપું છું. ના, મેં એ જ કીધું કે તું મને હરાવ્યું, હરાવવા માટે તને બધા જ છૂટ છે, પણ તું બેનના ફોટાનો ઉપયોગ ના કર. આ મેં બહુ સ્પષ્ટ તમે જ કીધું, હું જ બી કહું છું કે તમે હરાવવા માટે કરો. લોકશાહીની અંદર જો તમને એવું લાગતું હોય કે આ યોગ્ય ઉમેદવાર નથી તો તમારે એને હરાવવાના તમામ પ્રયત્ન કરવા જોઈએ, પરંતુ કોઈ વ્યક્તિ, કોઈ સ્ત્રીનો ફોટો તમે રોડ પર ફેંકો, એ સ્ત્રીની કે સ્થિતિ થાય, એના પરિવારની શું સ્થિતિ થાય એ પણ સમજવું પડે. જે રીતે નીતિન ડોંગા છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ આ વિસ્તારમાંથી જીતતા આવે છે, ત્રીજી વખત પણ પાર્ટીએ જ્યારે વિશ્વાસ મૂક્યો છે, આ પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, તેને લઈને અનેક ચર્ચાઓ ઊભી પણ થઈ શકે છે. જી, બિલકુલ થઈ શકે છે. અને આની પાછળ પણ આ છોકરો એકલો કરતો હોય હું બિલકુલ માનતો નથી. ક્યાંક ને ક્યાંક આમાં કોંગ્રેસ પોતાની હાર ભાળી ગયું એવું પણ મને બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને એટલા માટે થઈને કોઈને કોઈ રીતે ઉમેદવારોને કઈ રીતે પાછા પાડવા, એનું કઈ રીતે મન ડાયવર્ટ કરવું, એ પ્રકારનું પણ આ કૃત્ય લાગી રહ્યું છે. પરંતુ પૂર્ણ વિશ્વાસ સાથે અમે ઠેર ઠેર ફેરણી કરીએ છીએ. કાલે ભાયલીની અંદર કે જ્યાં 2 ઉમેદવાર એ ગામના છે, ત્યાં 300 થી 400 માણસ સાથેની ફેરણી અને એક ઘરે આવકાર જે પ્રમાણે પ્રચંડ મેળો, એને જોઈને મને એવું ચોક્કસ માનું છું કે કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ છે.